ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની રસી જેને આપવાની છે તેની માહિતી એકત્ર કરવા માટે વડોદરામાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ થશે. પહેલા તબક્કામાં કોરોનાના ફ્રન્ટલાઇન વર્કર્સ, તબીબો, હેલ્થ વર્કર્સ, પેરામેડિકલ ઉપરાંત પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓનો સમાવેશ થાય છે. કોરોનાની રસી માટે 1646 કર્મચારીઓની 823 ટીમો 7 દિવસમાં 4 લાખથી વધુ લોકોનો ડેટા 12 કલાકમાં એકત્ર કરશે, જેમાં ઉંમરના પુરાવા સાથે વોટિંગ કાર્ડ કે આધાર કાર્ડ ફરજિયાત બતાવવું પડશે. ગુરુવારે પાલિકાની ટીમો ઘરે ઘરે ફરશે. જોકે કોરોનાની રસી માટે વિશેષ ટીમો બનાવાઈ નથી, પરંતુ હાઉસ ટુ હાઉસ આરોગ્ય સર્વે કરી રહેલી ટીમોને જ તેમના વિસ્તારમાં આ માહિતી એકત્ર કરવાની જવાબદારી સોંપાઈ છે. પાલિકાના આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં 50 વર્ષથી વધુ વયના 3 થી 3.5 લાખ લોકો છે.